નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમે જ્યાં પણ હશો ત્યાં સ્વસ્થ અને તંદુરસ્ત હશો એવી અપેક્ષા રાખું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં તમે તમારી પાસે જે જ્ઞાન સેતુ પુસ્તિકા છે એની અંદર તમે એકમ 1 થી 14માં બધું લખ્યું પણ ખરું. એના માટે તમે ક્યાંક તમારા વિષય શિક્ષકની પણ મદદ લીધી હશે, ક્યાંક તમારા મમ્મી પપ્પાની પણ મદદ લીધી હશે, કે ક્યાંક તમે તમારા ભણેલા ભાઈ બહેનની પણ મદદ લીધી હશે. આમ તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જે પણ લખ્યું એ તમારા માટે કાંઈ નવું નહોતું. કેમ? તો તમે ગત વર્ષે જુદા જુદા માધ્યમો દ્વારા આ ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે ધોરણ 8નું એ સરસ રીતે ભણ્યા છો. તમને બધા જ એકમોની ખબર હતી, પણ તમે શું કર્યું? તો તમે દ્રઢીકરણ કર્યું, તમે પુનરાવર્તન કર્યું, તમે વળી પાછા એને સમજવાનો પ્રયાસ કર્યો, અને એ સમજવાનો પ્રયાસ કર્યો એના કારણે હવે આગામી જ્યારે તમે 10મા ધોરણમાં ગુજરાતીનું પાઠ્યપુસ્તક ભણશો ત્યારે તમને આ દ્રઢીકરણ ખૂબ ઉપયોગી નીવડવાનું છે. હજુ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કદમ 15, 16 અને 17 એ 3 એકમનો આજના આ એપિસોડમાં આપણે અભ્યાસ કરવાનો છે, સાથે મળીને સમજવાનું છે. અને આ એપિસોડ પૂરો થાય પછી તમારે વળી પાછા સ્વમેળે તમારી જે પુસ્તિકા છે એ પુસ્તિકાની અંદર સારા અક્ષરે સ્વસ્થ ચિત્તે ચિંતન કરી, મનન કરી અને એને લખવાનું છે. લખ્યા પછી એ પુસ્તિકા જ્યારે પણ તમારા વિષય શિક્ષક તમારી પ્રત્યક્ષ મુલાકાતે આવે ત્યારે તમારે બતાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પાન નંબર 65 ઉપર તમારી જે જ્ઞાન સેતુ બુક છે એમાં કદમ નંબર 15 એમાં પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન આ મુજબ છે કે નીચેના ચિત્રનું 8-10 વાક્યમાં વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણી નજર સામે ચિત્ર આવે ત્યારે આપણે એકદમ રાજી થઈ જતા હોઈએ છીએ. કેમ? તો વિદ્યાર્થી અવસ્થાની અંદર આપણને ચિત્રો જોવા પણ ગમે છે, ચિત્રો દોરવા પણ ગમે છે. પણ હવે મિત્રો, તમે 10મા ધોરણમાં અભ્યાસ કરો છો, અને 10મા ધોરણમાં જ્યારે અભ્યાસ કરો છો ત્યારે હવે તમારી સમજ શક્તિ વિકસી છે. પહેલાં તો શું કરતા? તો આપણે ચિત્ર જોઈ અને ચિત્રનો આનંદ મેળવતા. એ ઘણીવાર ચિત્ર દોરીને આપણે આનંદ મેળવતા, ઘણીવાર ચિત્રમાં રંગ પૂર્ણી કરી અને આપણે એ સરસ મજાનું ચિત્ર બનાવી અને વળી પાછા આપણે એનો આનંદ લેતા હતા. પણ હવે આજે અહીંયા આપને જે એક ચિત્ર આપેલું છે એ ચિત્ર ઉપરથી આપે 8-10 વાક્યોમાં એનું વર્ણન કરવાનું છે. મિત્રો, ચિત્રનો તમે જરા બારીકાઈથી અભ્યાસ કરશો તો તમને તરત ખબર પડશે કે આ ચિત્રની અંદર શેની વાત કરવામાં આવી છે. તમે ચિત્રની અંદર જુઓ છો તો એક સરસ મજાનું ઝાડ છે. એ ઝાડની ચારે બાજુ ચોતરો બનાવેલો છે. એ ચોતરાની અંદર પણ 2-3 માણસો એ ચોતરા ઉપર બેઠેલા છે. તમને એ ચિત્રની અંદર જે બધા ઘર દેખાય છે એ ઘર પણ કેવા છે? તો તમે ગામડાની અંદર જૂના જમાનાના નળિયાવાળા ઘર જોયા હશે, તો એ પ્રકારના આપણને ઘર દેખાય છે. તમે જોઈ શકો છો તો એક ખેડૂત પોતાના બળદ લઈ અને જાણે કે ખેતર તરફ જઈ રહ્યો હોય એ પ્રકારે આપણને નજરે દેખાય છે. ઘરની અંદર પણ આપણે જ્યારે અંદર સહેજ નજર કરીએ તો તમે જોઈ શકો છો કે ઓસરીની અંદર કોઈ ઘરની 2 વ્યક્તિ બેઠેલી છે. એ સિવાય પણ બીજા પણ દૂર દૂર આપણને થોડાક નાના નાના ઘર જોવા મળે છે. થોડીક ચારે બાજુ પ્રકૃતિ પણ આપણને જોવા મળે છે. એથી સહેજ આપણે નીચે આવીએ તો આપણે એ ચિત્રની અંદર જોઈ શકીએ છીએ કે જૂના જમાનાની અંદર પેલો જે ગામમાં કૂવો હતો એ કૂવો દર્શાવવામાં આવેલો છે. અને એ કૂવાએ ગરગડીના માધ્યમથી કેટલીક સ્ત્રીઓ એ કૂવામાંથી જાણે પાણી ખેંચી રહી હોય, કેટલીક સ્ત્રીઓ એ ભરેલો જે પાણીનો ઘડો હોય એ જાણે કે દેગડામાં ઠલવતી હોય. એક ચિત્ર તો આપણને એવું જોવા મળે છે કે ત્યાં આગળ એક સ્ત્રી પોતાના નાના બાળકને જાણે કે નવડાવી રહી હોય. એટલે આ સરસ મજાનું ચિત્ર એક ગામડાનું.
આપણે કહી શકીએ કે આ ગ્રામ્ય પરિવેશનું એક સરસ મજાનું ચિત્ર છે. મિત્રો, ચિત્રની અંદર જે પણ વસ્તુ આપણને દેખાય એનું સરસ મજાનું વર્ણન મેં તમારી સામે મૂક્યું. હવે તમારે શું કરવાનું છે? તો જે મેં તમારી સામે વર્ણન મૂક્યું છે એ વર્ણનનું 8-10 વાક્યોમાં શાબ્દિક વર્ણન કરવાનું છે, શબ્દો સ્વરૂપે વર્ણન કરવાનું છે. મિત્રો, જ્યારે પણ લખો ત્યારે આપણે આપણા અક્ષરો એકદમ સુવાચ્ય રાખીશું. જ્યારે આપણે વર્ણન લખીશું એ વખતે બને ત્યાં સુધી કોઈ રસ્વ ઈ, દીર્ઘ ઈ કે વિરામચિહ્નોની કોઈ ભૂલ ન થાય એની કાળજી રાખીશું. અને જ્યારે આ વર્ણન લખીશું ત્યારે કેટલાક વિદ્યાર્થી મિત્રોને આ ચિત્રની અંદર મેં કીધું એનાથી કંઈક વિશેષ દેખાશે પાછું, તો એમના એ ચિત્રના આધારે એમના કેટલાક વર્ણનો બીજા વિદ્યાર્થીઓ કરતાં જુદા પણ પડશે. એટલે જ્યારે તમે શાળા ખુલે અને કદાચ તમારે પ્રત્યક્ષ શિક્ષણ માટે શાળાએ જવાનું થાય ત્યારે તમારી પાસે જ્યારે આ પુસ્તિકા હોય ત્યારે તમે તમારા મિત્રોને પણ તમે જે લખેલું વર્ણન છે એ વર્ણન તમે બતાવજો. તમે જે લખ્યું છે એના કરતાં કદાચ તમારા મિત્રએ કંઈક વિશેષ લખ્યું હોય તો એને જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરજો. આ બધું તમને આવડે જ છે અને તમે આમાં માહેર છો લખવામાં. એટલે વિદ્યાર્થી મિત્રો, હું માનું છું કે તમે આ પ્રશ્નનો બહુ સરસ રીતે જવાબ આપી શકશો. વિદ્યાર્થી મિત્રો, બીજો જે પ્રશ્ન છે એ બીજો પ્રશ્ન પણ તમને બહુ મજા આવે એવો પ્રશ્ન છે. કેમ મજા આવે એવો પ્રશ્ન છે કે પૂર્વે તમે મુદ્દાઓ ઉપરથી વાર્તા કેવી રીતે લખાય અને એ મુદ્દાઓ ઉપરથી તમે વાર્તાઓ લખી પણ છે, પણ અહીંયા વાર્તા નથી લખવાની. અહીંયા મિત્રો તમને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોને તમારે ધ્યાનથી વાંચવાના છે અને એ શબ્દોને વાંચ્યા પછી એ શબ્દો ઉપરથી તમારે એક ફકરો લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, મોટાભાગે જ્યારે આપણે વાર્તા લેખન કરીએ ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ અંદર જે મુદ્દા આપેલા હોય એ મુદ્દાના જ વાક્યો બનાવી અને પછી એ વાર્તા સ્વરૂપે લખતા હોય છે. પણ હવે તમે સમજદાર થયા છો એટલે હવે તમે એવી ભૂલ નહીં કરો એવો મને પૂરો વિશ્વાસ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું આપણે? તો એ જે શબ્દો છે એ શબ્દોને આપણે ધ્યાનપૂર્વક વાંચવાના છે અને એ શબ્દો ઉપરથી આપણે એ સરસ મજાનું નીચે વર્ણન લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ઉપર આપણને સ્પષ્ટ સૂચના આપી છે કે નીચે આપેલા મુદ્દાઓ પરથી ફકરો લખો અને યોગ્ય શીર્ષક આપો. હવે જ્યારે પણ આપણે કોઈ પણ ફકરો લખતા હોઈએ છીએ ત્યારે એ ફકરો લખ્યા પછી આપણે એ શેના વિશે લખ્યો એની પણ આપણને ખબર હોય છે. કેમ? તો આપણે બહુ સમજણપૂર્વક એ લખેલો હોય છે. એટલે એ જે ફકરો જે વિષય ઉપર લખ્યો હોય એ વિષયને ધ્યાને રાખી અને આપણે એનું ટૂંકું શીર્ષક ઘણીવાર આપતા હોઈએ છીએ. આ પહેલાં પણ પરીક્ષાની અંદર અને આપણે વર્ગખંડની અંદર પણ આવા ઘણા ફકરા લખ્યા અને ફકરાને શીર્ષક પણ આપ્યા છે આપણે. એટલે અહીંયા જે ફકરો આપેલો છે એની અંદર તમે જોઈ શકો છો તો કયા કયા મુદ્દાઓ આપ્યા છે. તો ગાંધીજીનું નિયમિત સમયપત્રક, ઉઠીને દાંતણ વગેરે ક્રિયા, એક સવારે નદી કિનારે બેસવું, લોટો ભરીને જળ લેવું, કોઈ વ્યક્તિ દ્વારા ઠેકડી, નદી આગળ રહીને કરકસર, ગાંધીજીનો જવાબ, વ્યક્તિના બાપુને શબ્દો. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ગાંધીજી જે સવારે જાગી અને જે ઉઠી અને દાંતણ વગેરે ક્રિયા કરે છે એમનું જે રોજનું જે સમયપત્રક છે એ સમયપત્રકના આધારે જેટલા પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓને આપણે એક સરસ મજાનો ફકરો બનાવીશું અને એ ફકરો બનાવ્યા પછી આપણે એ ફકરાના માધ્યમથી આપણે સમજીશું કે ભાઈ આ ફકરાને આપણે કયું શીર્ષક આપી શકીએ. શીર્ષક એટલે મથાળું. હું માનું છું કે તમે આ પ્રશ્નનો પણ સરસ રીતે જવાબ આપી શકશો અને તમે લખી શકશો. કદાચ તમને આમાં કોઈ મુશ્કેલી નડે તો જ્યારે પણ તમારા વિષય શિક્ષક તમારી પ્રત્યક્ષ મુલાકાતે આવે અથવા તો તમારા ઘરની અંદર તમારા મમ્મી, તમારા પપ્પા, તમારા ભાઈ કે તમારા બેન કોઈ ભણેલા હોય તો આપણે એમની પણ આમાં મદદ લઈ શકીએ એમ છીએ અને એ મદદ લઈને આપણે આ સરસ રીતે આ ફકરો લખી શકીએ એમ છીએ. તો વિદ્યાર્થી મિત્રો,
મને વિશ્વાસ છે કે તમે આ કામ પણ બહુ સુપેરે કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, હવે એના જે પછીનો પ્રશ્ન છે એ પછીનો પ્રશ્ન એ તમારા 8મા ધોરણનું ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તક પર આધારિત સ્વાધ્યાય કામ કરવાનું છે. તમે મિત્રો એ એકમ અખંડ ભારતના શિલ્પી એ તમે ભણી ચૂક્યા છો. તમને ખબર હશે કે એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન આધારિત આખું એ ચેપ્ટર છે એ તમે ભણ્યા છો. એની અંદર પણ કેટલાક એ એકમ આધારિત પ્રશ્નો આપેલા છે. મિત્રો, એ પ્રશ્નો એ માત્ર ને માત્ર તમારા સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નો નથી, પણ એ કેટલાક પ્રશ્નો એવા છે કે જેની અંદર તમારે એ એકમના માધ્યમથી થોડુંક મૌલિક ચિંતન કરવાનું રહેશે, થોડુંક એના વિશે વિચારવાનું રહેશે અને વિચાર્યા પછી તમારે એ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે ક્રમબદ્ધ રીતે એ પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીએ કે એમાં આપણે કેવી રીતે એને લખી શકીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3ની અંદર હમણાં જ મેં તમને વાત કરી એ પ્રમાણે તમે પૂર્વે જેનો અભ્યાસ કર્યો છે એ એકમ જેનું નામ છે અખંડ ભારતના શિલ્પી, એના એકમ આધારે કેટલાક પ્રશ્નો અહીંયા તમને આપવામાં આવેલા છે. અહીંયા પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો કે અહીંના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે એવું ગાંધીજી દ્વારા કેમ કહેવાયું હશે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ પ્રશ્નનો સીધો જવાબ તમને તમારી કૃતિમાંથી મળવાનો નથી. એના માટે તમારે શું કરવું પડશે? તો સરદાર વલ્લભભાઈના ચરિત્ર વિશે જે અંદર વાત કરેલી છે અને એ બધું તમારે એનો ગહન અભ્યાસ કરવો પડશે, એના વિશે વિચારવું પડશે. અને તમે વિચારશો એટલે તમને આપોઆપ ખબર પડી જશે કે ભાઈ સરદાર પટેલ વિશે ગાંધીજીએ કેમ આવું કીધું હશે. અને એ જ્યારે તમારી સમજમાં આવશે ત્યારે તમે 100% સારી રીતે એનો જવાબ લખશો. એ રીતે નીચે બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે તમે વલ્લભભાઈની જેમ વકીલ બનવા માંગતા હો તો તમારે શાનો અભ્યાસ કરવો પડે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ, ભણતા હોઈએ છીએ, ત્યારે આપણું કંઈકનું કંઈક સપનું હોય છે કે ભાઈ હું ભણી ગણી અને શું બનીશ. કેટલાક વિદ્યાર્થી મિત્રોનું આવું પણ સપનું હશે કે ભાઈ મારે ભણી ગણી અને વકીલ બનવું છે. સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર જે અહીંયા તમે ભણ્યા છો થોડું, એના આધારે કદાચ તમને એવી કલ્પના થાય કે મારે પણ સરદાર વલ્લભભાઈની જેમ વકીલ બનવું છે. મિત્રો, એ જમાનાની અંદર જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને વકીલ બનવું હતું ત્યારે એમણે એ વખતે વકીલાતનો જે કોર્સ કે વકીલ બનવા માટે જે શિક્ષણની જરૂર પડે એ ભારતમાં એ વખતે નહોતી. ત્યારે એમને વિદેશ જવું પડ્યું હતું. પણ તમે બધાએ બહુ નસીબદાર વ્યક્તિ છો કે અત્યારે આપણે ભારતમાં જ રહી અને આપણે વકીલનું ભણી પણ શકીએ છીએ અને વકીલ બની પણ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે કોઈ પણ વ્યક્તિને જો વકીલ બનવું હોય તો એણે શેનો અભ્યાસ કરવો પડે. કદાચ હું કહું એ પહેલાં જ તમને ખબર પડી ગઈ હશે અને તમે પણ જો તમને પૂછવામાં આવે તો તમે પણ સારી રીતે કહી શકો કે હા, વકીલ બનવું હોય તો LLBનો અભ્યાસ કરવો પડે. એટલે એ જવાબ પણ તમે બહુ સરસ રીતે આપી શકશો અને લખી શકશો. ત્રીજા પ્રશ્નની મિત્રો આપણે ચર્ચા કરીએ તો તમે કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યા જેનું વ્યક્તિત્વ સરદારની જેમ નાળિયેર જેવું હોય એવું શા પરથી કહી શકો? અહીંયા આ પ્રશ્નને પણ તમારે થોડોક સમજવો પડશે. અહીંયા શું લખ્યું કે જેનું વ્યક્તિત્વ સરદારની જેમ નાળિયેર જેવું હોય. નાળિયેર જેવું વ્યક્તિત્વ એટલે કેવું વ્યક્તિત્વ કે બહારથી કોઈ પણ વ્યક્તિ આમ કઠણ લાગતો હોય પણ એને હૃદયનો કોમળ હોય. સરદાર વલ્લભભાઈ પટેલ પણ એવા જ હતા. બહારથી એમની છાપ કેવી હતી? તો એકદમ કડક હતી, પણ એ રુજુ હૃદયના વ્યક્તિ હતા. માનો કે તમે શાળામાં ભણો છો અને શાળાની અંદર જ કોઈ એવા શિક્ષક છે કે જેમને તમને પ્રથમ દ્રષ્ટિએ કડક લાગ્યા હોય જરા, પણ જ્યારે પછી તમે એમની નજીક ગયા હોય ત્યારે તમને ખબર પડી હોય કે ભાઈ ના, એ તો ભલે આમ બહારથી કડક લાગે છે પણ બહુ રુજુ હૃદય છે, સરળ વ્યક્તિ છે. તો
એવા કોઈ ને કોઈ વ્યક્તિના આપણે સંપર્કમાં આવ્યા જ હોઈએ જીવાતા જીવનની અંદર. એટલે એ રીતે તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. ફરી એકવાર પ્રશ્ન રિપીટ કરું કે તમે કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યા જેનું વ્યક્તિત્વ સરદારની જેમ નાળિયેર જેવું હોય, એવું શા પરથી કહી શકો? એ પોતાનો જે જાત અનુભવ છે એ જાત અનુભવના આધારે આપણે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બહુ સારો છે કે તમારે વલ્લભભાઈને સરદાર સિવાય એક બિરુદ આપવાનું થાય તો શું આપશો? તમને બધાને ખબર હશે કે બારડોલી સત્યાગ્રહ પછી વલ્લભભાઈને સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું, પણ તમે હવે એક આખું એમનું વ્યક્તિત્વ કેવું હતું એ તમે એકમની અંદર ભણ્યા છો. એટલે તમે ઘણીવાર ક્યાંક એમની નિડરતા પણ જોઈ છે, ક્યાંક એમની સમાજ સેવા પણ જોઈ છે, ઘણું બધું જોયું છે તમે એમના વ્યક્તિત્વ વિશે. એટલે કદાચ અહીંયા જે સરદારનું એમને બિરુદ મળ્યું છે, પણ એ સિવાય કદાચ તમારે જો આપવાનું થાય તો તમે તમારી દ્રષ્ટિએ એમને કયું બિરુદ આપો એ તમારે એ પ્રશ્નોનો જવાબ લખવાનો છે. હું માનું છું કે તમારા માટે એકદમ સહેલો અને આ સરળ પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, પાંચમો પ્રશ્ન જે સીધો એ તમારી સમજ શક્તિને સ્પર્શે છે. શું પૂછે છે તમને કે તમે સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા બનવાનું પસંદ કરો છો? શા માટે? જ્યારે જ્યારે આપણે મહાત્મા ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે સ્વાતંત્ર્ય સંગ્રામના જેટલા પણ નેતા હોય, એ બધાના જીવન ચરિત્ર વિશે જ્યારે આપણે વાંચીએ છીએ, જ્યારે એને આપણે જાણીએ છીએ, ક્યારેક આપણે કોઈ ચલચિત્રોની અંદર પણ આવા સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ વિશે જ્યારે જોઈએ છીએ, ત્યારે મનોમન આપણને પણ એવું થાય છે કે ભાઈ હું પોતે પણ આવો સ્વાતંત્ર્ય સંગ્રામનો નેતા બનવું તો કેવું? તમને જો મનમાં થતું હોય કે હા મને બનવાનું પસંદ છે, અથવા તો તમે બનવાનું પસંદ કરો છો, તો અહીંયા તમારે એનું વ્યાજબી કારણ આપવાનું છે. કારણ કે પછી આપણને પૂછવામાં આવ્યું છે કે શા માટે. ફરી એકવાર, તમે સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા બનવાનું પસંદ કરો છો? જો કરો છો હા, તો શા માટે? એનું તમારે વ્યાજબી કારણ અહીંયા લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 જુઓ. એમાં પૂછવામાં આવ્યું છે કે મહાદેવભાઈની જેમ તમે તમારી ડાયરીમાં કોના જીવન પ્રસંગો લખવાનું પસંદ કરો? કેમ? ગાંધીજીના ખાસ અંગત એવા મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીના કેટલાક જીવન પ્રસંગોને એમણે પોતાની ડાયરીની અંદર લખ્યા છે. ક્યારેક વિદ્યાર્થી મિત્રો તમને સમય મળે, તમે કોઈ પુસ્તકાલયનો કદાચ સંપર્ક કરી શકો. તમારા શાળાની અંદર પણ પુસ્તકાલય હશે તો ત્યાં આગળ પણ તમને આ મહાદેવભાઈ દેસાઈ લિખિત ડાયરી મળશે. જ્યારે વાંચશો ત્યારે પણ તમને ખબર પડશે કે મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીને પોતાની આગવી દ્રષ્ટિથી, પોતાની આગવી સૂઝબૂછથી કેવી રીતે જોયા છે. એનું સરસ મજાનું આલેખન એમણે આ ડાયરીની અંદર કર્યું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણને એ પૂછવામાં આવેલો છે કે માનો કે તમારે આ રીતે કોઈના વિશે લખવાનું થાય ડાયરીની અંદર, તો તમે કોના વિશે લખશો? વિદ્યાર્થી મિત્રો, આપણા જીવાતા જીવનની અંદર ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે સમાજ જીવનની અંદર ઘણા બધા એવા લોકો હોય છે કે જે શ્રેષ્ઠ કામ કરતા હોય છે, અને એ શ્રેષ્ઠ કામ કરતા લોકો વિશે આપણે ક્યારેક પ્રત્યક્ષ જોઈએ પણ છીએ, ક્યારેક જે આપણા પ્રચાર પ્રસાર માધ્યમો છે એના થકી આપણે એના વિશે જાણીએ પણ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવો કોઈક જે શ્રેષ્ઠ વ્યક્તિત્વ હોય કે જે તમને ગમે છે, તો એવા વ્યક્તિને પસંદ કરીને તમે એના ઉપર બહુ સરસ રીતે લેખન કાર્ય કરી શકો એમ છો. મને પૂરો વિશ્વાસ છે કે આ ભલે મૌલિક રીતે લખવાના પ્રશ્નોનો જવાબ છે, છતાં પણ તમે એને બહુ સારી રીતે લખશો અને યોગ્ય ન્યાય આપશો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5 પાન નંબર 68 ઉપર તમે જોઈ શકો છો. નીચેના વાક્યોના પ્રકાર જણાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 4 વાક્યો આપવામાં આવેલા છે. તમે અગાઉ જ્યારે અભ્યાસ કર્યો જ છે 6, 7, 8ની અંદર, ત્યારે આવા ઘણા બધા વાક્યો તમારી સામે આવ્યા છે, અને એ વાક્યોના પ્રકારો તમે તમારી રીતે ઓળખાવ્યા પણ છે. એટલે હું માનું છું કે એ તમારો જે પૂર્વ અભ્યાસ છે એ પૂર્વ અભ્યાસને આધારે તમે આ 4 વાક્યોના પણ સરસ રીતે જવાબો લખી શકશો અને આપી શકશો.
વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 6 એ તમને બહુ મજા આવે એવો પ્રશ્ન છે. જો સૂચના આપી છે કે નીચે આપેલા શબ્દોમાંથી 2 શબ્દો જોડીને સામાસિક શબ્દ બનાવો. વિદ્યાર્થી મિત્રો, તમે સમાસ પણ ભણ્યા છો. સમાસ ભણ્યા છો ત્યાં આગળ તમે શીખ્યા છો કે જ્યારે કોઈ પણ 2 શબ્દો જોડાઈ અને એક અલગ અર્થ આપે એવો એક સ્વતંત્ર શબ્દ જે બને એ શબ્દને આપણે સામાસિક શબ્દ કહીએ છીએ. અહીંયા જે પણ શબ્દો આપેલા છે એ શબ્દો આપણને ખબર છે કે એ શબ્દની સાથે બીજો કયો શબ્દ યોગ્ય રીતે જોડાઈ શકે એમ છે, અને એ વારાફરતી એક શબ્દ લઈ એની સાથે બીજો જે જોડાયેલો શબ્દ છે એ લઈ અને આપણે એક આખો અલગથી સામાસિક શબ્દ બનાવવાનો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો સ્વાતંત્ર શબ્દ છે. એનું એક આપણે ઉદાહરણ હું તમને સમજાવું લખીને, તો તમે એ જુઓ. પણ હું લખું ત્યારે મારી સાથે તમારે લખવાનું નથી, પણ જ્યારે આપણો એપિસોડ પૂરો થાય અને જ્યારે તમને યોગ્ય સમય મળે એ વખતે તમારે આ કામ કરવાનું છે. અત્યારે માત્ર તમારે તમારી જે પુસ્તિકા છે એ પુસ્તિકાની અંદર એને તમારે સમજવાનું છે. દાખલા તરીકે અહીંયા આપણને પહેલો શબ્દ આપેલો છે, જુઓ, સ્વાતંત્ર. તો આપણે લખીએ ને સ્વાતંત્ર, પછી આપણે વારાફરતી બધા શબ્દો જોઈએ તો એની સાથે બીજો કયો શબ્દ જોડાય તો સામાસિક શબ્દ બને. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક સંગ્રામ શબ્દ છે. કદાચ એ આપણે એની સાથે જોડીએ તો આપણો એક સામાસિક શબ્દ બનશે સ્વાતંત્ર સંગ્રામ. એ રીતે બીજા પણ જે શબ્દો છે એ શબ્દો તમે યોગ્ય રીતે જ્યારે જોડશો ત્યારે સરસ મજાના સામાસિક શબ્દો બનશે. અને આ કામ એ તમને બહુ સરસ રીતે ફાવે એવું છે અને એકદમ સહેલું છે. તમે જ્યારે આ કરશો, વારાફરતી બધા શબ્દો જોડશો, ત્યારે તમને મજા આવશે. અને આ જોડાયેલા શબ્દો વળી પાછા જ્યારે તમે પ્રત્યક્ષ શિક્ષણ માટે અથવા તો તમારા વિષય શિક્ષક જ્યારે તમારી પ્રત્યક્ષ મુલાકાતે આવે ત્યારે તમે બતાવશો, ત્યારે એ પણ આ તમારું કામ જોઈ અને રાજી થશે અને તમને બિરદાવશે. વિદ્યાર્થી મિત્રો, કદમ 15 આપણે સાથે મળી એને સમજવાનો પ્રયાસ કર્યો. મિત્રો, જેટલા પણ આપણે બધા જ પ્રશ્નો તમારા પૂર્વ અભ્યાસમાં આવી ચૂકેલા છે, એ સિવાય પણ તમારું જ્યાં સ્વતંત્ર મૌલિક લેખનને જ્યાં પણ અવકાશ છે ત્યાં પણ આપણે એની સરસ મજાની ચર્ચા કરી. હું માનું છું કે હવે એ તમારા માટે એકદમ સરળ એકમ બની ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક આગળ ડગલું માંડીએ તો આપણે એકમ 16 તરફ જોઈએ એકમ 16ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે, કઈ પ્રવૃત્તિ કરવા માટે કહેવામાં આવ્યું છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક કદમ આગળ જોઈએ. કદમ 16. કદમ 16ની અંદર જે પહેલો પ્રશ્ન તમારી સામે મૂક્યો છે એ પાન નંબર 69 ઉપર તમે જુઓ તો તમને મજા પડે એ પ્રકારનો પ્રશ્ન છે કે તમારી શાળામાં યોજાયેલ આનંદ મેળાનું વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, ઘણી શાળા મહાશાળાઓની અંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, અને આ આનંદ મેળાની અંદર વિદ્યાર્થીઓ હોંશે ભાગ લેતા હોય છે. એટલું જ નહીં, પણ એ દિવસે તો ખાસ તૈયારી સાથે એ શાળામાં જતા હોય છે. આનંદ મેળામાં જેમણે ભાગ લીધો હોય છે એ વિદ્યાર્થીઓ તો ઉત્સાહી હોય જ છે, પણ સાથે સાથે આનંદ મેળાની મજા લેવા માટે પણ વિદ્યાર્થીઓ બહુ ઉત્સુક હોય છે. એટલે આ વાત પણ તમારા માટે કંઈ નવી નથી. માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ જ એની મજા લૂંટતા હોય છે એવું નહીં, પણ ઘણીવાર શાળાના શિક્ષકો, શાળાના શિક્ષકોનું કુટુંબ અથવા તો જે વિદ્યાર્થી ભણે છે વિદ્યાર્થીના ફેમિલી મેમ્બર્સ એટલે કે એના મમ્મી પપ્પા, એના ભાઈ બહેન, એ બધા પણ આનંદ મેળાની મુલાકાતે જતા હોય છે અને બધા એની મજા લેતા હોય છે. એટલે આ ટૉપિક એ પણ તમારા માટે સહેજ પણ નવો નથી.
હું માનું છું કે તમે આ આનંદ મેળાનું પણ સરસ મજાનું વર્ણન તમે આની અંદર કરી શકશો. માનો કે તમને આમાં કંઈ જગ્યા થોડી ઓછી પડે છે તો અલગથી તમારી નોટબુકની પેજની અંદર, તમારા નોટબુકના પાનાની અંદર પણ તમે એ વિસ્તૃત વર્ણન, માનો કે તમને જે પણ યાદ આવે છે, તમે જે પણ જોયું છે, તમારી સ્મૃતિમાં જે પણ સચવાયું છે એ બધું તમે સરસ રીતે એ વર્ણન કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, પછીનો જે પ્રશ્ન છે, પ્રશ્ન 2, આપેલી જાહેર ખબરમાં કૌંસમાંથી ખૂટતા અક્ષરો મૂકો. વિદ્યાર્થી મિત્રો, અનેક પ્રકારની જાહેર ખબરો આપણે વાંચતા હોઈએ છીએ. જાહેર ખબર શું અથવા તો જાહેર ખબર કોને કહેવાય એ હવે કંઈ તમારા માટે નવું નથી રહ્યું. અહીંયા જે નમૂનાની જે જાહેર ખબર આપવામાં આવેલી છે એ એકદમ રસપ્રદ છે. એ જાહેર ખબરની અંદર એ કેટલીક જગ્યાએ શબ્દોની જગ્યા છોડવામાં આવેલી છે અને એ જાહેર ખબર ઉપર એ જે શબ્દો છે એ આપેલા છે. એટલે આપણે શું કરવાનું છે, તો ઉપર જે આપેલા છે શબ્દોની યોગ્ય પસંદગી કરી અને આપણે એ જાહેરાત પૂરી કરવાની છે. હું માનું છું કે તમે જ્યારે આ જાહેરાત પૂરી કરશો અને ફરી પાછા તમે પોતે ને પોતે જાહેર ખબર વાંચશો ત્યારે તમને એક જુદા જ પ્રકારની આનંદની અનુભૂતિ થશે. જોઈએ આપણે એ જાહેર ખબર અને એમાં ક્યાં કેવી રીતે કયા શબ્દોને મૂકવાના છે એ આપણે વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે એક ચોરસ ખાનાની અંદર આ જાહેર ખબર આપવામાં આવી છે. એમાં કૃષ્ણ જન્મોત્સવ એટલું છપાયેલું છે અને પછી જગ્યા છોડવામાં આવી છે. એની નીચે જોઈએ તો જાહેર એટલું લખ્યું છે અને વળી પાછી જગ્યા છોડવામાં આવી છે. હવે તમને સમજી જ ગયા છો કે એ જે જગ્યા છોડવામાં આવી છે એ જગ્યાની અંદર આપણે શું કરવાનું છે, તો ઉપર જે કૌંસમાં આપેલા જે શબ્દો છે એ શબ્દો આપણે ધ્યાનથી જોવાના છે. દાખલા તરીકે હું અહીંયા તમને એક શબ્દ લખી અને સમજાવું છું, પણ જોજો વિદ્યાર્થી મિત્રો, તમારે મારી સાથે અત્યારે લેખન કાર્ય કરવાનું નથી. અત્યારે તો માત્ર ને માત્ર તમારે સમજવાનું છે. તો આપણે જોઈ શકીએ કે કૃષ્ણ જન્મોત્સવ પછી કયો શબ્દ મૂકી શકીએ, તો તમે જાતે જ એકવાર શોધો કે આમાં કયો પ્રશ્ન મૂકી શકાય. એની નીચેનો જે શબ્દ છે જાહેર, એની સાથે જુઓ કયો શબ્દ આવી શકે, તો આપણે અહીંયા મૂકી શકીએ કે આમંત્રણ શબ્દ આપણે મૂકીએ એટલે તરત જ એ બની જાય આખું કે જાહેર આમંત્રણ. એ રીતે ઉપરનો જે શબ્દ છે એ ઉપરના શબ્દની સાથે પણ તમારે ખૂટતો અક્ષર મૂકવાનો છે. પછી સૌ ભાવિક, પછી જગ્યા ખાલી છે. જણાવવાનું કે પછી જગ્યા ખાલી છે. શુભ પ્રસંગે પછી જગ્યા ખાલી છે. કાનાના જન્મના આનંદમાં ખાલી જગ્યા થવા માટે અમે કૃષ્ણ મંદિર ખાલી જગ્યા સૌને ખાલી જગ્યા આવકારીએ છીએ. આ ખાલી જગ્યા ક્ષણોમાં સહભાગી થઈ ખાલી જગ્યા પરિવારને કૃતાર્થ કરશો. ખાલી જગ્યા પધારવાનો સમય ખાલી જગ્યા 10 વાગ્યાનો રહેશે. પ્રભુને ખાલી જગ્યા અર્પણ કરવા ઈચ્છતા ખાલી જગ્યા ભક્તોએ અડધો ખાલી જગ્યા વહેલા મંદિરમાં, અડધો ખાલી જગ્યા કરવો, જેથી આયોજન ખાલી જગ્યા કાર્યક્રમ થઈ શકે. જેટલી પણ ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓની અંદર જ્યાં પણ તમે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરી અને વળી પાછી આ જાહેરાત તમે ફરી વાંચશો એટલે તમને સરસ મજાનો આનંદ પણ આવશે અને કંઈક નવું કર્યાનો સંતોષ પણ તમને થશે. વિદ્યાર્થી મિત્રો, પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એ તમે જે 8મા ધોરણની અંદર જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક ભણ્યા છો, દામો દીઠો શ્રી કૃષ્ણ રે, આ જ્યારે શીર્ષક તમારી સામે હું બોલ્યો એટલે તરત જ તમારી નજર સામે મહાકવિ પ્રેમાનંદ જે માણભટ્ટ તરીકે ઓળખાતા હતા એ આખું ચિત્ર તમારી નજર સામે ખડું થઈ ગયું હશે કે એ પ્રેમાનંદજી આ સરસ મજાનું આખ્યાન એ જ્યારે પોતાના શ્રોતાઓ સમક્ષ રજૂ કરતા હશે એ વખતે એ શ્રોતાઓ કેવા રસતરબોળ બની અને એને માણતા હશે. તમે પણ વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે જુદા જુદા માધ્યમથી અથવા તો તમારા વિષય શિક્ષકના પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા પણ તમે આ સરસ મજાનું આખ્યાન માણ્યું હશે. તો આજે આપણે એ આખ્યાનની કેટલીક પંક્તિ હું તમારી સામે એનો રસાસ્વાદ પણ કરાવવાનો છું અને
એ આખ્યાનની પંક્તિનો રસાસ્વાદ કર્યા પછી તમારે પોતે પણ આખ્યાન આખું જે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એનું તમારે ભાવવાહી પઠન કરવાનું છે. અને ભાવવાહી પઠન કરી અને વળી પાછી એની જે સ્મૃતિ છે જે તમારા સ્મૃતિપટની અંદર એને તાજી કરવાની છે. અને એ તાજી કર્યા પછી આપણે પેલા જે સ્વાધ્યાયના જે પ્રશ્નોત્તર આપેલા છે આપણી પુસ્તિકાની અંદર એને વારાફરતી સમજી અને પછી આપણે એના પ્રશ્નોના જવાબ લખવાના અને સમજવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે આ જે કૃતિ છે આપણી સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, એ તમે એને જોઈ શકો છો. અને એની થોડીક કાવ્ય પંક્તિઓનું આપણે સાથે મળી અને ભાવપઠન કરવાનું છે. માત્ર તમારે અત્યારે તો ધ્યાનથી મને સાંભળવાનું છે અને પછી જ્યાંથી હું છોડી દઉં એ બાકીની જે પંક્તિઓ છે એ બાકીની પંક્તિઓને તમારે તમારી રીતે એને વાગોળવાની છે, એને મમલાવાની છે, એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જો પ્રેમાનંદ શું લખે છે કે સુતા સેજ્યા રે અવિનાશ રે, આઠ પટરાણી છે પાસ રે, રૂકી મણી તળાસે પાય રે, શ્રી વૃંડા ઢોળે વાય રે, ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે, જાંબુવંતીએ ગ્રહી જલધારી રે, યક્ષ કરદમ સત્યા સેવે રે, કાલંદ્રી તે અગર ઉખેવે રે, લક્ષ્મણા તંબોળને લાવે રે, સત્યભામા બીડી ખવરાવે રે, હરિપોઢ્યા હિંડોળા ખાટ રે, પાસે પટરાણી છે આઠ રે, બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે, કો હંસ ગતિ ગજ ગામા રે, મૃગનેણી કોઈ ચકોરી રે, કો સામલડી કો ગોરી રે, કો મુગ્ધા બાલ કિશોરી રે, કો શ્યામ છબીલી છોરી રે, ખડકાવે કંકણ મોરી રે, ચપળા તે લે ચિત્ત ચોરી રે, કો ચતુરા સંગત નાચે રે, તે ત્યાં રીઝવી સંગમ જાતે રે, હરિ આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાના ભાતી રે, ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રીમંડળ વીણા વાજે રે, ગાંધ્રવા કળાકો કરતી રે, ફટકે અંબર કરમાં ધરતી રે, ચતુરા નવ ચૂકે ચાલ રે, હિંડે મરમે જેમ મરાલ રે, મેનકા ઉર્વશીની જોડ રે, તેથી રીઝ્યા શ્રી રણછોડ રે, એમ થઈ રહ્યો થઈ કાર રે, રસમગ્ન છે વિશ્વાધાર રે, એવે દાસી ધાતી આવી રે, તે નાથે પાસે બોલાવી રે, બોલી સાહેલી શિશનામી રે, દ્વારે નિજ ઊભો છે સ્વામી રે, ન હોય નારદજી અવશ્ય મેવ રે, ન હોય વશિષ્ઠ ને વામદેવ રે, ન હોય દુર્વાસા ને અગત્સ રે, મેં તો જોયા ઋષિ સમસ્ત રે, ન હોય વિશ્વામિત્ર ને અત્રિ રે, નથી લાવ્યો કોની પત્રી રે, દુઃખ દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે, પિંગલ જટા ને ભસ્મે ભર્યો રે, ક્ષુધા રૂપિણી સ્ત્રીએ તે વર્યો રે, શેરીએ ઊભા થોકે થોક રે, તેને જોવા મળ્યા બહુ લોક રે, તેણે કહાવ્યું કરીને પ્રણામ રે, મારું સુદામો છે નામ રે, જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હે કરી ઉઠ્યો સાંભળ્યો રે. આ સરસ મજાની પ્રેમાનંદની આ જે કાવ્ય પંક્તિઓ છે એ આપણે જોઈ. બાકીની જે પંક્તિઓ છે એ પંક્તિઓ તમારે જાતે વાંચવાની છે. તમે જ્યારે પણ એને જાતે વાંચશો એટલે વળી પાછી તમારી સ્મૃતિની અંદર આખું જે આખ્યાન છે સુદામા ચરિત્રમાંથી જે લેવાયેલું એ આખ્યાન ખંડ એ તમારી નજર સામે આખો ખડો થશે. અને વિદ્યાર્થી મિત્રો, એના આધારે જ આપણો જે પછીનો પ્રશ્ન છે એ પછીના પ્રશ્નના જવાબો આપણે આપવાના છે. એની વળી પાછી આપણે ચર્ચા કરીશું. પાન નંબર 70 ઉપર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે આખ્યાનના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. મિત્રો, પહેલો પ્રશ્ન તમારી સામે મુકાયેલો છે કંઈક આ પ્રકારે છે. જુઓ કે તમારે શ્રીકૃષ્ણ જેવો મહેલ હોય તો તમે તેમાં શું શું સુવિધાઓ કરો. આ પ્રશ્ન એ મૌલિક પ્રશ્ન છે. અને જ્યારે પણ મિત્રો આપણે કંઈક નવું ઘર બનાવતા હોઈએ ત્યારે
એ ઘરની અંદર આપણે જે પ્રાથમિક સુવિધાઓનું આપણે ખાસ શું કાળજી રાખતા હોઈએ છીએ, એ પ્રકારે શ્રીકૃષ્ણના મહેલનું વર્ણન એ આપણે આખ્યાન ખંડની અંદર જોયું કે આખો જે મહેલ હતો શ્રીકૃષ્ણનો એ કેવો હતો. આપણી પોતાની પાસે જો આવો મહેલ હોય તો આપણે તેમાં કઈ કઈ સુવિધાઓ કરી શકીએ, એ આપણે સમજી વિચારી અને એનો જવાબ લખવાનો છે. હું માનું છું કે તમે એ સરસ રીતે લખી શકશો. બીજો પ્રશ્ન, આખ્યાનમાં માણનો ઉપયોગ કરવામાં કેમ આવતો હશે? તમને ખબર હશે કે જમાનાની અંદર જે આખ્યાનકારો છે એ આખ્યાનકારો જ્યારે પોતાના શ્રોતાઓ સમક્ષ જ્યારે આખ્યાન ગાતા ત્યારે એ પોતાની પાસે એક માણ રાખતા હતા, સાંકડી મોઢાવાળી એક ગાગર. અને એ વખતે આખ્યાનકારો પોતાના જે આંગળા છે એ આંગળાની અંદર કેટલાક વીંટા પહેરતા, જેને આપણે વીંટી કહીએ છીએ. એ જમાનાની અંદર એને વીંટા કહેવામાં આવતા. અને એ વીંટા દ્વારા, હાથમાં પહેરેલા વીંટા દ્વારા માણ ઉપર થાપ આપતા જાય અને આખ્યાન ગાતા જાય. હવે તમને ખબર પડી જ હશે કે આખ્યાનકારો માણનો ઉપયોગ શા માટે કરતા હશે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આપણે ગીત, લોકગીત કે ભજન એ જ્યારે આપણે સાંભળતા હોઈએ છીએ ત્યારે એ ગીત, ભજન કે લોકગીતની સાથે કેટલાક સંગીતના સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો એ જમાનાની અંદર આખ્યાનકારો પોતાનું આખ્યાન જ્યારે રજૂ કરતા ત્યારે પોતાની પાસે શું રાખતા? તો માણ રાખતા હતા. એટલે હવે તમે આ પ્રશ્નનો પણ સારી રીતે જવાબ આપી શકશો. ત્રીજો પ્રશ્ન સરસ છે કે દાસીને સુદામા ઋષિ જેવા કેમ લાગ્યા હશે? સુદામા એ તો ગરીબ બ્રાહ્મણ હતા, તમને ખબર છે. પણ જ્યારે દાસીએ એમને પ્રથમ દ્રષ્ટિએ જોયા ત્યારે એને સુદામા એ દારિદ્ર બ્રાહ્મણ નથી લાગ્યા, પણ કેવા લાગ્યા? તો ઋષિ જેવા લાગ્યા. કેમ લાગ્યા હશે એ પણ તમે આખ્યાનને સમજશો એટલે એના માધ્યમથી તમે એનો સરસ રીતે જવાબ લખી શકશો. કે શ્રીકૃષ્ણ સુદામાને આટલા વર્ષો પછી પણ કેવી રીતે ઓળખી ગયા? વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો તમે વિદ્યાર્થી અવસ્થામાં છો. અત્યારે તમે બધા એક ક્લાસમેટ સાથે ભણો છો, એ વર્ષો પછી જ્યારે ક્યાંક મળશો ત્યારે તમે પણ જ્યારે એકબીજાને ઓળખશો એટલે એ કઈ ખાસિયતથી ઓળખશો? એમાં અહીંયા પણ એવી જ કોઈક ખાસિયત શ્રીકૃષ્ણએ સુદામાની જોઈ હશે અને એ રીતે ઓળખી ગયા હશે. આ પ્રશ્નોનો જવાબ પણ તમારે આ કવિતાના માધ્યમથી આપવાનો છે. પછીનો વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન કંઈક આ પ્રકારે છે કે તમે શ્રી કૃષ્ણના રાણી હોય તો સુદામાનું સ્વાગત કેવી રીતે કરો? સુદામાની જે પટરાણીઓ છે એ પટરાણીઓએ ભેગા મળી અને જે સુદામાનું સ્વાગત કર્યું એ સ્વાગતનું આખું વર્ણન આપણે આખ્યાન ખંડના માધ્યમથી સમજ્યા, આપણે જોયું, આપણને ખબર પડી કે સુદામાનું કેવું ભવ્ય સ્વાગત થયું હતું. પણ અહીંયા વળી પાછો થોડુંક તમારા મૌલિક ચિંતનને અહીંયા પ્રશ્નમાં અવકાશ છે કે તમે જો શ્રી કૃષ્ણના રાણી હોય તો તમે કેવી રીતે એમનું સ્વાગત કરતા? એ વાત તમારે તમારી રીતે અહીંયા લખવાની છે. હું માનું છું કે આ પ્રશ્નનો પણ તમે બહુ સરસ રીતે જવાબ લખશો અને જ્યારે તમે આ લખેલા તમારા પ્રશ્નોનો જવાબ એ તમે તમારા વિષય શિક્ષકને બતાવશો ત્યારે એ પણ બહુ રાજી થશે અને તમને બિરદાવશે. વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્ન 4 છે એ પ્રશ્ન 4 પણ સુદામો દીઠો શ્રી કૃષ્ણ દેવરે એ આખ્યાનના આધારે જ પૂછવામાં આવેલો છે. જો શું કહે છે પ્રશ્નમાં, પાન નંબર 71 ઉપર તમે જોઈ શકો છો કે આખ્યાનમાં શ્રીકૃષ્ણ માટે વપરાયેલા શબ્દો લખો અને તેમનો વાક્યમાં પ્રયોગ કરો. અહીંયા આખ્યાનની અંદર તમે જોયું હશે તો શ્રી કૃષ્ણ માટે કવિ પ્રેમાનંદે જુદા જુદા એમના જે નામો છે એ નામોનો ઉપયોગ કરેલો છે. તમારે પાઠ્યપુસ્તક લઈ, હાથમાં પેન પેન્સિલ લઈ અને તમારે શ્રીકૃષ્ણ માટે જેટલા પણ શબ્દો વપરાયેલા છે એ બધાએ તમારા આખ્યાનમાંથી અંડરલાઇન કરવાના છે અને નીચે લીટી દોરવાની છે. એની એક સરસ મજાની યાદી બનાવવાની છે અને એ યાદી બનાવીને તમને જેટલા પણ એ શ્રીકૃષ્ણના માટે વપરાયેલા જે શબ્દો છે મળે એ શબ્દો લખી અને એ શબ્દોનો વળી પાછો વાક્યમાં પ્રયોગ કરવાનો છે.
શબ્દનો વાક્યમાં પ્રયોગ કેવી રીતે થાય એ હવે કંઈ તમારા માટે નવી વસ્તુ નથી, એટલે એ તમે સરસ રીતે લખી શકશો. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન છે 5, એ પ્રશ્ન 5 કંઈક આ પ્રકારે તમને પૂછવામાં આવેલો છે કે દ્વિરુક્ત શબ્દો અને રવાનુકારી શબ્દો અલગ તારવો અને વાક્યમાં પ્રયોગ કરી લખો. વિદ્યાર્થી મિત્રો, દ્વિરુક્ત શબ્દો અને રવાનુકારી શબ્દો, આ વ્યાકરણના 2 મુદ્દા એ પણ તમારા પૂર્વ અભ્યાસમાં આવી ચૂકેલા છે. સહેજ એને આપણે યાદ કરી લઈએ. તો પહેલો દ્વિરુક્ત એ શબ્દ જોઈએ તો દ્વિ શબ્દનો અર્થ થાય 2 અને રૂક્ત એટલે ઉચ્ચારાયેલ. જે શબ્દો 2 વાર ઉચ્ચારાતા હોય એવા જે શબ્દો એ બધા દ્વિરુક્ત શબ્દો બને. એક જ પ્રકારના 2 શબ્દો હોય એવું પણ બની શકે, અથવા તો એ ઉચ્ચારણમાં એક સરખું આવતું હોય એ પ્રકારના પણ એ શબ્દો હોઈ શકે. બીજા કયા શબ્દો છે? તો રવાનુકારી શબ્દો. રવાનુકારી શબ્દ જ્યારે આપણે સમજવાનો થાય તો રવ શબ્દનો અર્થ થાય અવાજ. જે શબ્દ સાંભળતા આપણી કર્ણેન્દ્રિયમાં એક અવાજની અનુભૂતિ થાય, એ બધા જ શબ્દો, એવા જે શબ્દો છે એ બધા રવાનુકારી શબ્દો કહેવાય. દાખલા તરીકે બંદૂકમાંથી ગોળી નીકળી છનનનન. આવો છનનનન શબ્દ આપણે સાંભળીએ એટલે તરત જ આપણને એ તરત આપણી સ્મૃતિમાં આવે કે ભાઈ એ જે બંદૂકમાંથી નીકળી ગોળી, એ ગોળીનો અવાજ કેવો હશે? તો છનનનન. એટલે એ જે શબ્દ છે એ શબ્દને આપણે રવાનુકારી શબ્દ તરીકે ઓળખીએ. અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દોમાંથી આપણે દ્વિરુક્ત શબ્દો અને રવાનુકારી શબ્દોને અલગ તારવવાના છે. હમણાં જ મેં વાત કરી તમને, તો એ પ્રકારે દાખલા તરીકે આપણે એક પહેલો શબ્દ લઈએ ગરમાગરમ. તો જે ગરમાગરમ છે એ ગરમાગરમ શબ્દની અંદર ગરમ ગરમ એ 2 વાર આવે છે, અને એ 2 વાર એનું ઉચ્ચારણ થતું હોવાથી આપણે એ શબ્દને કેવો શબ્દ કહીશું? તો એ શબ્દને આપણે દ્વિરુક્ત શબ્દ કહીશું. એ રીતે અહીંયા દાખલા તરીકે અહીંયા એક બીજો શબ્દ આપણે જોઈએ, ફરર ફરર. તો ફરર ફરર શબ્દ એનું ઉચ્ચારણ આપણે કરીએ તો તરત જ આપણને એમાં કંઈક એક પ્રકારનો કોઈક અવાજ આવતો હોય. રવ એટલે એ શબ્દ દ્વારા આપણે કોઈક અવાજ મહેસૂસ કરતા હોઈએ એવી અનુભૂતિ થાય છે. એટલે એ શબ્દને આપણે ઓળખાવી શકીએ કે આ શબ્દ એ કેવો શબ્દ છે? તો એ રવાનુકારી શબ્દ છે. એ રીતે બાકીના જે શબ્દો આપેલા છે એ શબ્દો પણ તમે તમારી રીતે સરસ રીતે બંને રીતે એને તારવી શકો છો કે કયો શબ્દ દ્વિરુક્ત શબ્દ છે અને કયો શબ્દ રવાનુકારી શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જે પ્રશ્ન 6 આપેલો છે એ પ્રશ્ન 6 પણ આપણે જે તમે પૂર્વે આખ્યાનનો અભ્યાસ કર્યો છે એ આખ્યાનમાંથી જ લેવામાં આવેલો છે. અને આ પ્રશ્ન એ તમારા માટે એકદમ સહેલો છે. કેમ સહેલો છે? તો કવિ પ્રેમાનંદે આ આખ્યાનની અંદર એ કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓના નામ એનો ઉપયોગ કરેલો છે આખ્યાનની અંદર. તો તમે જોઈ શકો છો કે આખ્યાન કાવ્યમાંથી પ્રાણી અને પક્ષીઓના નામ શોધી લખો. આ તમારા માટે એકદમ મજાનો પ્રશ્ન છે. કેમ? તો કવિ પ્રેમાનંદે સુદામુ દીઠો શ્રીકૃષ્ણ દેવરે આખ્યાનની અંદર જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓના નામજોગ ઉલ્લેખ કરેલો છે. તો તમારે પેન કે પેન્સિલ હાથમાં લઈ અને આખ્યાનની એક એક પંક્તિ જોવાની છે, અને જે પંક્તિઓની અંદર જે પણ પ્રાણીઓના નામ આપેલા છે, પક્ષીઓના નામ આપેલા છે, એ તમારે નોંધવાના છે. અને એ રીતે પ્રાણીઓનું કોલમ અલગ અને પક્ષીઓનું કોલમ અલગ બનાવી અને તમારે એ પ્રાણીઓ અને પક્ષીઓના નામ લખવાના છે. હું માનું છું કે આ કામ કરતી વખતે તમને ખૂબ મજા આવશે અને આ પ્રશ્નનો જવાબ પણ તમે બહુ સરસ રીતે આપી શકશો. વિદ્યાર્થી મિત્રો, કદમ 15 અને 16 એની વિશદ છણાવટ સાથે આપણે એમાં જે પણ પ્રવૃત્તિઓ આપણને કહેવામાં આવી હતી
એને આપણે સરસ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. હું માનું છું કે તમે જે પણ એ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ અથવા તો એમાં જે કાંઈ પ્રશ્નોના જવાબ લખવાના છે એ પ્રશ્નોના જવાબ બહુ સરસ રીતે લખી શકશો. કેમ? તો આ જે એકમો આપણે જોયા છે એ એકમો કંઈ તમારા માટે નવા નથી. તમે જુદા જુદા માધ્યમો દ્વારા આ બંને એકમોનો પૂર્વ અભ્યાસ કરી ચૂક્યા છો. વળી તમારી પાસે તમારું પાઠ્યપુસ્તક પણ છે, એટલે એ પાઠ્યપુસ્તકના ઉપયોગ દ્વારા તમને ક્યાંક કઠિન જણાય, કોઈ મુદ્દો તમને હજુ ન સમજાયો હોય તો જ્યારે તમારા વિષય શિક્ષક તમારી પ્રત્યક્ષ મુલાકાતે આવે એ વખતે એમની પાસેથી પણ તમે સમજવાનો પ્રયાસ કરશો તો પણ તમને સમજાશે. તમારા મમ્મી પપ્પા પણ તમને આ કામમાં ગઈ સાલ જે પ્રકારે મદદ આપી છે એ પ્રકારે મદદ આપતા જ હશે. તો એમની પાસે બેસી અને પણ શીખવાનો પ્રયત્ન કરશો તો પણ તમે એ પ્રશ્નોના જવાબ સરસ રીતે લખી શકશો. ત્યાર પછી એક કદમ 17ને આપણે સાથે મળી અને સમજવાનો પ્રયાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, કદમ 17ની અંદર સૌથી પહેલો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે કે તમે કોઈ લગ્નમાં ગયા હોય ત્યાં તમને શું ગમ્યું, શું ન ગમ્યું? વિદ્યાર્થી મિત્રો, કોઈ લગ્ન પ્રસંગમાં જવાની વાત આવે એટલે તરત જ આપણા ચહેરા ઉપર એક પ્રકારની ખુશી આવી જાય. વિદ્યાર્થી મિત્રો, લગ્ન પ્રસંગો જુદી જુદી જગ્યાએ યોજાતા હોય છે. ક્યારેક આપણે ગામડામાં રહેતા હોઈએ તો ગામડાની અંદર ગ્રામ્ય પરિવેશની અંદર જે પ્રકારે એ લગ્ન સમારંભો ઉજવાતા હોય સીધી સાદી રીતે એ રીતે ઉજવાતા હોય છે. ક્યારેક આપણે શહેરમાં રહેતા હોઈએ તો શહેરની અંદર એ જે લગ્ન સમારંભો છે એકદમ આધુનિક રીતે ઉજવાતા હોય છે. ક્યાંક પાર્ટી પ્લોટની અંદર એ લગ્ન સમારંભો યોજાતા હોય છે. આપણે અવારનવાર ક્યારેક ગામડાની અંદર રહેતા હોય તો ગામડાની અંદર પણ આપણે લગ્ન સમારંભમાં જતા હોઈએ છીએ. ક્યારેક શહેરમાં રહેતા હોય તો શહેરની અંદર પણ આપણે લગ્ન સમારંભમાં જતા હોઈએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, એ વખતે એ જે લગ્ન સમારંભો છે લગ્ન સમારંભોની અંદર આપણે બધું નિરીક્ષણ કરતા હોઈએ છીએ. એમાં કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે લગ્ન સમારંભોની અંદર કે જે આપણને ગમતી હોય છે અને કેટલીક બાબતો એવી પણ હોય છે. તો અહીંયા જે પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે એ પ્રશ્ન કંઈક એ પ્રકારે છે. એટલે અહીંયા પણ તમારા સ્વતંત્ર મૌલિક વિચારોને પૂરેપૂરો અવકાશ રજૂ કરવાનો. એટલે જ્યારે પણ તમે જ્યાં પણ આવા લગ્ન સમારંભમાં ગયા હોય અને તમે જે પણ ત્યાં પ્રત્યક્ષ જોયું હોય એમાંથી તમને શું ગમ્યું અને શું ના ગમ્યું એનો તમે સરસ રીતે જવાબ આપી શકશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ અને ખાતરી છે. એની નીચે જ બીજો એક પ્રશ્ન તમારી સામે મૂકવામાં આવ્યો છે કે તમારા ગામના સરપંચ શ્રી તરફથી મા બાપને ભૂલશો નહીં એ ફિલ્મ જોવાનું આયોજન કરેલ છે તો તેની ટચુકડી જાહેરાત બનાવો. અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો જેટલા પણ આપણે એકમો જોયા છે એ એકમોની અંદર ક્યાંક ને ક્યાંક આપણે જાહેરાતો જોઈ છે. એટલે હવે ટચુકડી જાહેરાત એ આપણા માટે કોઈ નવી વાત નથી. એટલે અગાઉ જે ટચુકડી જાહેરાતો આપણે જોઈ અને સમજ્યા છે એ જાહેરાતો ધ્યાને રાખી અને આપણે અહીંયા જાહેરાત બનાવવાની છે. હવે એ જાહેરાત તમે કેવી રીતે બનાવશો? તો અગાઉની જે જાહેરાતો છે એ જાહેરાતો તમે તમારી પાસે જે કંઈ હોય એ જાહેરાતોના અનુસંધાનમાં એ બધું જ તમે એકવાર જુઓ ધ્યાનથી અને જોયા પછી એને સમજો. પણ એ બેઠો આપણે અહીંયા ઉતારો નથી કરવાનો, આપણે અલગથી જાહેરાત બનાવવાની છે. અહીંયા આપણે શેની જાહેરાત બનાવવાની છે? તો આપણા જે ગામના સરપંચે એક ફિલ્મનું આયોજન કર્યું છે અને ફિલ્મનું નામ છે મા બાપને ભૂલશો નહીં અને એની આપણે અહીંયા જાહેરાત બનાવવાની છે. એટલે આ વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને તમે આ જાહેરાત પણ સરસ રીતે બનાવશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ વસ્તુ પણ હવે કંઈ તમારા માટે નવી રહી નથી. વિદ્યાર્થી મિત્રો, એક એકમ પૂર્વ અભ્યાસમાં તમે જોયો છે સંસ્કારની શ્રીમંતાઈ. એના આધારિત કેટલાક પ્રશ્નો એ તમારી સામે મૂકવામાં આવેલા છે. એ કૃતિના અભ્યાસના આધારે અને થોડુંક તમારા મૌલિક ચિંતનને પણ ક્યાંક ને ક્યાંક અવકાશ છે એ બેનો ઉપયોગ કરી
અને તમારે એ પ્રશ્નોના જવાબ લખવાના છે. કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે અને એમાં એના જવાબ સ્વરૂપે કયા કયા મુદ્દાઓને અવકાશ છે એની આપણે સાથે મળી અને સમજવાનો પ્રયાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, જે એકમ તમે ભણ્યા છો એ એકમનું શીર્ષક હતું સંસ્કારની શ્રીમંતાઈ. પહેલો પ્રશ્ન તમારી સામે એવો મૂકવામાં આવ્યો છે કે એક મુશ્કેલી આવે તેની પાછળ અનેક આવે તે માટે કઈ કહેવત લખશો. વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગો, કહેવતો એ તમારા પૂર્વ અભ્યાસની અંદર ઘણી બધી આવી છે. કદાચ તમને અત્યારે જો પૂછવામાં આવે તો તમે ઘણી બધી કહેવતો અથવા તો રૂઢિપ્રયોગો તમારા મોઢે પણ તમે બોલી અને એના અર્થ આપી શકશો એવા સક્ષમ બની ગયા છો. એટલે હવે એક મુશ્કેલી આવે તેની પાછળ અનેક આવે એના માટે કઈ કહેવતનો ઉપયોગ થાય એ તમે તમારી રીતે સરસ રીતે લખી શકશો એવો મને પૂરો વિશ્વાસ છે. બીજો પ્રશ્ન કંઈક આ પ્રકારે પૂછાયેલો છે કે જગમોહનદાસ શેઠની જેમ વૈભવી સ્થિતિમાંથી તમે એકદમ સામાન્ય સ્થિતિમાં આવી જાઓ તો તમે કેવી રીતે વર્તશો. મિત્રો, આખી કૃતિનો અભ્યાસ તમે કર્યો અને એની અંદર જગમોહનદાસ શેઠ એ વૈભવી સ્થિતિમાંથી સામાન્ય સ્થિતિમાં આવ્યા પછી એ કેવી રીતે વર્ત્યા એ જ વાત કંઈક આપણે પોતે એક અનુભૂતિ કરવાની છે કે ભાઈ હું પોતે પણ આવા વૈભવી સ્થિતિમાં હોઉં અને એકદમ સામાન્ય સ્થિતિમાં આવું તો જેવી રીતે જગમોહનદાસ શેઠ જે રીતે વર્ત્યા જીવનમાં એ રીતે હું પણ વર્તું. પણ એ કેવી રીતે વર્તું એ તમારે તમારા શબ્દોમાં મઠારીને એનો જવાબ લખવાનો છે. પછીનો જે પ્રશ્ન છે, સુમોહનની કઈ વાત તમને સૌથી વધુ ગમી કેમ? તો એ પાત્ર એ તમે કૃતિમાં ભણ્યા છો અને એની જે વાત તમને સ્પર્શી છે એ વાત તમને કેમ સ્પર્શી છે એ વિગતે તમારે અહીંયા દર્શાવવાની છે. એ પણ તમે કૃતિના આધારે સરસ રીતે લખી શકશો. ચોથો પ્રશ્ન છે કે તમારા કુટુંબ પર કોઈ આફત આવી પડે તો તમે તમારા કયા બિનજરૂરી ખર્ચા ટાળશો. ઘણીવાર માનવ જીવનની અંદર બધાના દિવસો એક સરખા હોતા નથી. ક્યારેક જીવનમાં સુખ તો સુખ પછી દુઃખ, એમ ક્યારેક આપણે કંઈક શ્રીમંત હોઈએ, પૈસાદાર હોઈએ અને ઓચિંતું આપણું કુટુંબ ક્યાંક આર્થિક સંકળામણમાં આવી જાય એ વખતે આપણે જે બિંદાસ્ત જે ખર્ચા કરતા હોઈએ છીએ કેટલાક, જ્યારે આપણે શ્રીમંતાઈમાં હોઈએ એ વખતે, તો એવા બિનજરૂરી ખર્ચા આપણે કયા કયા ટાળીશું એની એક ટૂંકી યાદી તમારા પ્રશ્નના જવાબ સ્વરૂપે લખવાના છે. હું માનું છું કે એ પણ તમે મૌલિક રીતે સરસ રીતે લખી શકશો. અને છેલ્લો પ્રશ્ન બહુ સરસ મજાનો પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે? તો આ એકમને સંસ્કારની શ્રીમંતાઈ નામ કેમ આપ્યું હશે? કૃતિનો અભ્યાસ કરતાં પહેલાં તમે જે લેખક પરિચય છે એ લેખકના પરિચયની નીચે એક કૃતિની ટૂંકી છણાવટ આપેલી છે. એ છણાવટને તમે ધ્યાનપૂર્વક 2-3 વાર વાંચી જશો તો હું માનું છું કે તમે આ પ્રશ્નનો પણ બહુ સરળતાથી સમજણપૂર્વક જવાબ આપી શકશો. એટલે હું માનું છું કે આ 1 થી 5 જે પ્રશ્નો પૂછાયેલા છે, 1 થી 5 પ્રશ્નો એ તમારી સમજ બહાર સહેજ પણ નથી. તમે બહુ સરસ રીતે સુપેરે એના જવાબો આપી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણે 3 કદમોની સાથે મળીને ચર્ચા કરી. કદમ 15, કદમ 16 અને કદમ 17. આ ત્રણેય એકમો એ તમે ભણી ચૂકેલા છો. એમાંથી એવી ઘણી બધી બાબતો છે કે ઘણી બધી બાબતો તમારી સ્મૃતિમાં હતી. અત્યારે તો માત્ર તમારે શું કરવાનું છે? તો તમારી સ્મૃતિ શક્તિને ઢંઢોળી અને જે કાંઈ એમાં જે પ્રવિધિ કે જે પ્રયુક્તિ અથવા તો એમાં જે પ્રવૃત્તિ એ જે લખવાની છે એ તમે સરસ રીતે લખી શકશો. ક્યાંક તમને આ કદમોમાં જ્યાં પણ મુશ્કેલી પડે ત્યાં તમારી પ્રત્યક્ષ મુલાકાતે જ્યારે તમારા વિષય શિક્ષક આવે ત્યારે તમે એમને પૂછી શકો છો. અન્યથા તમારા જે ફેમિલી મેમ્બર છે, તમારા કુટુંબની અંદર તમારા જે ભણેલા ગણેલા મમ્મી પપ્પા છે એમની પણ તમે મદદ લઈ શકો છો. વાલી મિત્રોને પણ મારી ખાસ વિનંતી છે કે જ્યારે પણ તમારું આ સંતાન જ્યારે આ કામ કરવા માટે બેસે ત્યારે તમે સમય કાઢી અને એમની સાથે બેસશો અને એમને યોગ્ય માર્ગદર્શન આપશો તો એમની ઘણી બધી સમસ્યાઓ હલ થઈ જશે.
અહીંયા આ ત્રણેય કદમનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પછી જ્યારે ફરી આપણે મળીએ ત્યારે એના પછીના કદમો છે એ કદમો પણ તમે સરસ રીતે ભણ્યા છો, સમજ્યા છો અને એના વિશે પણ તમને ઘણું બધું જ્ઞાન છે. તમારી જે બુક્સ છે એ બુક્સની અંદર તમે એ સરસ રીતે એ સમજી અને લખશો પણ ખરા અને એની આપણે વળી પાછા સાથે મળીને ચર્ચા પણ કરીશું. જય જય.